એક ગામમાં કથા બેઠી. કથા ગામની બાયુ બધી કથા સાંભળવા જાય, પારાયણ સાંભળવા. એક ડોશીમાં ને બે દીકરાની વહુ. એટલે કે માં અમે જાય, હું લાડવો છે ત્યાં એઠ્યું બેહો, આ કામનો પાર નથી, આ મારી આ બધા સમજાને ગોદડા ધોવા છે, આ બધા સમજાને વાહિંદા કાઢવા છે, ઢોર આ બધું એ સાંભળતી હોય ને સાંભળવા જવા દો. બિચારી આખા ગામની બાયું કીધું કે અરે બાઈ, બધી ગામની બાયું આવી, તમે બે જણીઓ ન આવ્યું કે પણ અમારે ખાવું રજા દે તો બાપુ હોવાય ને. ગામની બાયું કહ્યું કે માં આજનો દી અમારું માન રાખો, વહુ ને આવવા દો, જાવ વેલ્યુ ગુડાઈજો. ગયું બાયું. વહુ બોલ્યું ગામને બાયું ને કે જોયો સણકો મારી હાહુનો, કે આપણે આજ ઉપયોગ કરી કે હું કે સપ્તાહ પૂરી થાય પ્રસાદ વેસે ને આપણે બબે દાણા જ ખાઈજો, બધો ભેગો કરીને તમારી હાહુ વાળું લઈ જાઓ. ઠીક, પ્રસાદ વેચાણો, બધી બબે દાણા ખાધા, આટલો બધો પ્રસાદ ભેગો કર્યો, આ તમારી હાહુ દેજો. લ્યો માં કે હું આ પ્રસાદ, જ્યાં પ્રસાદમાં જોયું તો માય બદામના દાણા, કાજુના દાણા, દ્રાક્ષના દાણા. ડોહીમાના મોઢામાં પણ કે આવું દાડી વેચે? અરે કે દોથા ને દોથા દે, આ તો અમારે ખાતા ખાતા વધ્યું, ઈ લઈ આવ્યું જ નહીં. મારી વ્યાધિ નહીં મટે, કાલ મારે આવવું છે, કાલ મારે આવવું છે. હજી તો બેચારો પોથી છોડતો તો બ્રાહ્મણ ગામની મોર જઈને હમી બેઠી, હરિહરિ ગોર બાપા થવા દો, કે મારી હજી ગામ આવ્યું નથી, ખાવા ન દેવે ગામને બધે, તો પ્રસાદ વેચો. પ્રસાદે માં એમ નો વેચાય, કથા બસાઈ રે થઈ ગયું કે હવે મને ફૂળીએ સડાવી છે. તાતા ગામની બાયું આ બધું ઓડિયન્સ ફેટ ભરાઈ ગઈ માણસોની. ડોઈ કે બાપુ જો હું કર શેવાડે બે મારા બાપ મને આમ પબ્લિક બાયું રોજ વાતું કરે કે મહારાજ હું ઘા મારે છે બાપુ, માણા રોય પડે એવા ઘા મારે છે સપ્તાહમાં. ડોઈ કે હમી બે ને ક્યાંક મારા હમું ઘા આવશે. શેટી બે હું શેટી બેઠી ડોઈ. બાપાએ તો કથા વાંચવાની શરૂ કરી. આમ કથા શરૂ થઈ, ડોહીને રોકા શરૂ થયા. તળવી આમ રોકો લે, જમી સુધી માથું આમ કરે, એમાં બોકડો ફરતો ફરતો આવ્યો. બોકડે જોયું કે આ તો ઠીક લઈશ. બકબકાટી મારીને બે પગે ઉભો થઈને બોકડો ઝાડ નાખી અને ડોહીએ વરાય નાખી અને ના કે મારી નાખી માને થોડો થોડો કે બોકડો તો ધરતીઓ કાપી ગયો. બાપા ખોઈમાં માને નાખીને ઘીરે આવ્યા, હોબડું ખોજી ગયું. હા લઈ તો અહીંયા હબાકો પડે. ગામની બાયું કે મારી આ શું થયું? એની માને ધણીએ માથામાં માર્યું કે આ ન બાયું કેતી થયું કે બાપુ ગોર બાપુ ઘા મારે ઠેઠ એવાડે બેઠી ન્યા એની માને વરે ન્યા મને માર્યું. એમને આ વાલા મુયું વાહે થયું. એમ સત્સંગમાં સાચા શબ્દો હોય ને એ તો વ્યાજ જાય ને કોક મેણા ટોણા જેવા શબ્દો એ પકડી લે કે આપણે ને કીધું. એટલે પરિવર્તન તો કેનું થાય બાપા? જેની શબ્દમાં સુરતા છે. નકર કથા સાંભળી ફૂટી ગયા, કા નખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તીર્થ ફરી ફરી થાય ક્યાં ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જબ હાળી કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. અખો કે આ તો બહુ ઉત્પાત, અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. ટીલું માંડી નિરખે તન, જાણે બન્યો હું હરિનો જન. શિરાપુરીના પત્તર ભરે, એની ઇન્દ્રિયું વાદ કરે. ટીલું માંડે નો પાળે અંતરની ટેક. અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક. અંદર ને અંદર જાજરૂ કરે છે. એટલે ગોરખ કહે છે જળ રે મંગાવવું, જળ પવિત્ર ન હોય
જવા ભરાવ્યા માથલી અરે મારા ગુરુજી તમને કાહી કી પૂજા. કેટલાય કે જ્યાં કુવાવડ આવી છે ને હવા મહિનો એ ગોળામાં પાણી ન પીવાય ને હવા મહિનાનું હુતે હોય તો ડેડકા કાચબા કરચલા ડેડાઈ ફુવાવડ્યું ક્યાંય હોસ્પિટલમાં કરે અંદર ને અંદર બધું ફુવાવડ્યું થાય તો ત્યાં પણ એ વધાર્યું વધે અણવધાર્યું ફોક ઈ ચામડાનું નગારું ની ચામડાની બોક. એટલે વાળા વિખાણા મારા ધર્મ અને ધર્મ એટલે સત્ય કયો સ્વધર્મ. સ્વ કેતા પોતે, નિજ ધર્મ એટલે તારો પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. બધા પ્રપંચ છોડીને બધા જગતના નાખેલા આવરણો છોડી દઈને સ્વધર્મમાં રહેવાનું આપણા સંતો આપણને શીખવે છે. ગુરુ ગમ મેં ક્યાં કહું લીખ કર ક્યાં બતાવું. એને હું નિર્વાણ વસ્તુ છે એને વાણીમાં કેમ લાવું. જો કહું તો વાણીમાં આવી જાય, નિર્વાણ મટી જાય. ગુરુ ગમ મેં ક્યાં કહું लिख कर क्या बताऊं अलख ने केम लखी होगूं हूं. गुरुगम में क्या कहूं लिख कर क्या बताऊं. गुरुगम वहां से अधिक है લખવાથી બોલવાથી. ભગવાન બુદ્ધ પાસે ઘણા માણસો આવતા અને ભગવાન બુદ્ધને એવું કહેતા બાપુ સત્ય બાબતમાં અમે તમારી પાસે જાણવા આવ્યા છીએ, અમારે સત્ય જાણવું. એટલે ભગવાન બુદ્ધ મૌન થઈ જતા, કાંઈ ન બોલતા. ઓલા તો ઉકલી ઉઠે કે હમણાં કે હમણાં કે હમણાં કે હાલવાના થાય તે ધીરજ ખૂટે કે બાપુ અમે પ્રશ્ન કર્યો એનું તો તમે કાંઈ અમને કીધું નહીં. કે હું કે અમે સત્ય બાબત મેં તો તરત કહી દીધું, તમે ન સમજો તો હું શું કરું. સત્ય વાણીમાં આવતું નથી, સત્ય બોલાતું નથી, એનું નામ જ નિર્વાણ છે. એટલે મેં તો તરત જ મૌન લઈ લીધું, તમે એમાં ન સમજો તો હું શું કરું. કારણ કે સત્ય વાણીથી પર છે અને સત્યનો સંકેત ખરો. એક શિષ્ય હતો, પછી રોજ લોટ માંગવા ગામમાં જાય ને ઘીરે ઘીરે એવું બોલે સદગુરુ બંધી છોડ, સદગુરુ બંધી છોડ. એમાં એક શ્રીવંતને ઘીરે ગયો ને પિંજરામાં પોપટ બેઠેલો. જઈને કીધું સદગુરુ બંધી છોડ. એટલે પોપટ બોલ્યો કે ભાઈ એ તું બોલ્યો એ હાસું છે કે હું કે સદગુરુ બંધી છોડે. તો કે આ તો મફત બોલું છું. કે તો બાપુ તારા ગુરુને કહેજે નહીં આ મારી બંધી કેમ છૂટે, કે આ પિંજરામાં મને પૂરી રાખ્યો છે, કાલ સંદેહો લેતો આવી જાય મારી બંધી. કે ભલે જોજે હો ભૂલતો નહીં. કે ના ભૂલ. શિષ્ય તો લોટની બધી જોળી બોળી મૂકીને કે બાપુ આજે એક નવે ઘીરે ગયો તો ત્યાં હતો પોપટ પિંજરામાં અને મેં તો જઈને સવાલ નાખ્યો કે સદગુરુ બંધી છોડ. એટલે પોપટે મને પકડ્યો કે એ બોલ્યો એ સાચું છે. મેં કીધું કે હા. તો કે તો આ મારી બંધી કેમ છૂટે એ તારા ગુરુને કહેજે ની ભાઈ સાહેબ. આટલો સંદેહ ઓલા છેલ્લે દીધો. ગુરુ તો ઠરડાઈ પડ્યો, હાથ પગ ઠરડાઈ ગયા, મોઢે ફીડ આવી ગયા. શિષ્યને થયું કે આ ભાગ્યનો સંદેહો દીધો ન હોત તો સારું હતું. મારો ગુરુ હે ભગવાન કોઈ રીતે બસે સારું થાય, હવે કોઈ દી આવો સંદેહો ન લેવો. મળ્યો હવા નાખવાનો. મોડો મોડો ગુરુ બેઠો થયો કે હવે એ વાત જ નથી કરવી. બીજે દી ગયો પિંજરામાં પોપટ બોલ્યો કા મારો સંદેહો લ્યાવ્યો તારા ગુરુ. કે ભાઈ બે નિશાનો મનો તારા સંદેહ તો મારો ગુરુ માંડ જીવો. કે તારો સંદેહ દીધા ભેગો મારો ગુરુ ઠરડાઈ ગયો, હાથ પગ વટાઈ ગયા, મોઢે ફીણ આવી ગયું. હે પોપટે તરત જ ટે ટે કરીને એ ઠરડાઈ ગયો. ગરદણી ગયેલા પોપટને કાંઈ થયું, બારો કાઢો બારો કાઢો બારો કાઢો. અને મરી પીજરું ખોલીને પોપટને બારો કાઢ્યો ને મંડ્યા હવા નાખવા. પોપટ મોકો જોઈ બંધી છૂટી ગઈ. એક વખત ઓલો ફૂટપાથ માથે બે સકલીનું પિંજરું લઈને માણસ બધા એની ભાગનું પરબીડિયું કઢવવા આવે કે મારા ભાગમાં હું છે. ઓલો ચોખાનો દાણો કાંઈક નાખે એટલે સકલી આવીને પરબીડિયું ખેંચે. આવું કાયમનો નિત્ય ક્રમ ચાલુ રે.
એમાં એક વખત પિંજરીનું બારણું દેતા ઓલો ભૂલી ગયો, ચા પીવા વયો ગયો બાજુની હોટલે. સકલી કે છે મોકો, બાયણું ખુલ્લું છે, નીકળી જાઓ. બારી નીકળી ગઈ પિંજરાથી. નીકળી ગઈ ને વિચાર આવ્યો એને કે ગદનું અટાણ સુધી બધાયના પરબીડિયા કાઢ્યા, હવે જાતા જાતા મારું તો કાઢું, મારા બાઈકમાં શું છે. ખેંચ્યું એક પરબીડી, ખેંચીને વાંચ્યું તો અંદર એવું લખેલું કે તારે આખી જિંદગી પિંજરામાં જ રહેવાનું. નીકળી ગઈ હતી ત્યાંથી પાછી કરી ગઈ. એટલે જો જોવાને ભરોહે રહ્યો તો નીકળી ગયા છો, ત્યાંથી પાછા કરી જાઓ છો ભાઈને ભરોહે રહ્યા તો. એટલે વાળા વિખાણા મારા ધર્મ ને પંથના, મટ્યા વિવાદ મારા મનના ભજનમાં ગયા હતા અમે એવા સત્સંગમાં